નમસ્કાર, સ્વાગત છે તમારું પોસ્ટલ એક્ઝામ કીમાં. આજે આપણે છેલ્લું જે 2023નું ગુજરાત સર્કલનું જે પ્રશ્નપત્ર પૂછાઈ ગયું, GDS ટુ MTS મેલગાર્ડ પોસ્ટમેન, તો એના પ્રશ્નપત્રને આપણે થોડું ડીપમાં સમજવાનો પ્રયાસ કરીશું અને સોલ્વ કરીશું. અમુક લોકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને આ છેલ્લું પ્રશ્નપત્ર આપણે બંને ભાષામાં બનાવેલું છે, ઇંગ્લિશ અને ગુજરાતી. અને સાથોસાથ જે પ્રશ્નપત્ર છે એનું રીટાઈપિંગ કરીને સમજાય એવી ગુજરાતી ભાષામાં લખવાનો પ્રયાસ કર્યો છે. ઓકે, તો મોટાભાગના જે પ્રશ્નો છે એ રિપીટેડ છે, મતલબ અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. ઓકે, PA, SA અને જૂના MTSના. મતલબ તમારે એ વાતનો છૂટકો નથી કે તમારે જૂના પ્રશ્નપત્રો નથી કરવાના. ઓકે, 10થી 15 માર્કનો ફરક તમને પડી શકે છે. બેઠે બેઠા સેમ ટુ સેમ પેટર્નના સેમ ટુ સેમ મેથેમેટિક, રિઝનિંગ અને જીકેના પ્રશ્નો પણ પૂછાય છે. ઓકે, તો આ સાથે આપણે શરૂ કરીએ 2023નું GDS ટુ MTS, PM અને MG. ઓકે, તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઓફિસ which deals with unclaimed, refused articles and articles without addressee or with undecipherable or incomplete addresses and is established at the headquarter of the postal circle depot. મતલબ અનક્લેમ કરેલા, કે જે કોઈ વ્યક્તિ કોઈ દાવો નથી કર્યો કે આર્ટિકલ અમારું છે, બરાબર, એવા. અથવા રિફ્યુઝ, નામંજૂર કરેલ. નામંજૂર મતલબ એ લોકોએ ના પાડી હોય એવા. ઓકે, એ નામંજૂરનું તમારે રિફ્યુઝ સાથે મતલબ કરવાનો છે. અને સરનામા વગરના અથવા અસ્પષ્ટ અથવા અપૂર્ણ સરનામા સાથેના લેખો. એડ્રેસ હોય પણ પૂરું લખ્યું ન હોય. ઓકે, કે લખ્યું હોય કે અમદાવાદ, નવરંગપુરા, ઓકે, આવું લખ્યું હોય. ઓકે, તો નવરંગપુરામાં તમને ન પણ મળે, બરાબર, એવા. સાથે વ્યવહાર કરતી ઓફિસનું નામ શું છે જે પોસ્ટલ સર્કલના હેડક્વાર્ટર ખાતે આવેલી છે. ઓકે, મતલબ આવા પત્રોને ક્યાં મોકલવામાં આવશે જે કોઈનું એડ્રેસ ન હોય, લેનારનું ન હોય અને મોકલનારનું પણ ન હોય. તો આવા જે પત્રો છે એમાં તમે લખી શકો. શું લખી શકો? એમાં તમારે શું લખવાનું હોય? ધારો કે તમારી પાસે આવો પત્ર આવ્યો છે, ધારો કે તમે કોઈ પોસ્ટમેન છો કે MTS છો, તમે પોસ્ટ માસ્ટરને ધ્યાને દોરશો. ઓકે, તો પોસ્ટ માસ્ટર શું કરશે? એને કરશે પોસ્ટમેન અથવા GDS જે પત્રોનું વિતરણ કરે છે એ રિમાર્ક મારશે એના ઉપર. શું રિમાર્ક મારશે? સેન્ડ ટુ RLO. શું મારશે? સેન્ડ ટુ RLO. એટલે આવા પ્રકારના પત્રો છે એ RLO, રિટર્ન લેટર ઓફિસ. ઓકે, સેમ ટુ સેમ પ્રશ્નો પૂછાઈ ગયા છે અને પૂછાશે પણ ખરા. ઓકે, તો RLOનું કામ શું છે? થોડું ફેરવીને પણ પ્રશ્ન પૂછી શકે. ઓકે, તો RLOનું કામ છે આવા પત્રોનું, જો એમાં એડ્રેસ મળે, ઓકે, તો એમાંથી એનું એડ્રેસ શોધી એની ઉપર લખવાનું છે. ઓકે, ન મળે તો એનો નાશ કરશે. ઓકે, આગળ વધી પ્રશ્ન નંબર 2 ઉપર. હવે which of the following types of article is addressee specific, i.e. is to be delivered to the person to whom is addressed only. મતલબ એવા કયા પ્રકારના જે લેખો છે જે એડ્રેસ નહીં, કેવું શું હોય છે? એડ્રેસી, ભૂલ છે. એડ્રેસી સ્પેસિફિક મતલબ જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિને જ આપવાનું છે. જો એ તમે સમજો, એડ્રેસી, અહીં એડ્રેસ છે પણ તમારે એડ્રેસી સમજવાનું છે, ટાઈપિંગમાં ભૂલ છે. એડ્રેસ સ્પેસિફિક મતલબ એડ્રેસ હોય તેના ઘરનાને કોઈ પણને આપી શકાય, પરંતુ એડ્રેસી જેનું નામ હોય એને જ આપવાનું છે, એના ઘરના કે સગાઓને નથી આપવાનું. ઓકે, જો આપણે સારા સંબંધો હોય તો મતલબ આપી દેતા હોય છે આવા આર્ટિકલ્સ, પણ આપવાના હોતા નથી. રૂલ ઇઝ રૂલ. ઓકે, તો આપણે રૂલ સમજવાનો છે. આવા આર્ટિકલ તમારે કોઈને દેવાના નથી. ઓકે, ફક્ત વ્યક્તિને જ દેવાના છે. ઓકે, તો અહીં છે જવાબ એનો રજિસ્ટર્ડ પોસ્ટ. શું છે જવાબ એનો? B.
શું આવશે જવાબ? બી આવશે. આવા આર્ટિકલ ઓનલી ફક્ત અને ફક્ત એડ્રેસીને જ દેવાના છે કે જેનું નામ લખ્યું છે એવું. ચલો એક પ્રશ્ન તમારા માટે છે. પ્રશ્ન એ છે કે કયું આર્ટિકલ છે જે સ્પીડ પોસ્ટમાં હોય છે, ઓકે, અને ફક્ત એડ્રેસને દેવામાં આવે છે, ઓકે, એ એક માત્ર આર્ટિકલ છે. પણ રજિસ્ટર્ડ જેટલા બધા આર્ટિકલ છે એ ફક્ત એડ્રેસને દેવામાં આવે છે. પણ સ્પીડ પોસ્ટમાં એની સાથે કરાર કરવામાં આવે છે કે કોને દેવું, ઓકે, સિક્યુરિટીને પર્પઝને ધ્યાનમાં લઈને. તો એવો કરાર પણ થયેલો હોવો જોઈએ, ઓકે. તો એ તમારે અહીં કહેવાનું છે. સ્પીડ પોસ્ટ આર્ટિકલ તમારી પાસે કયા કયા સ્પીડ પોસ્ટ આવે છે, ઓકે. તો રાખીના હોય, ડોક્યુમેન્ટ્સ હોય, ત્યારબાદ પાર્સલ હોય, સ્પીડ પોસ્ટ પાર્સલ હોય, ઓકે. તો આમાંથી હું નથી આપતો જવાબ તમને એનો, તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. જો અહીં વાંચી લઈએ સાથોસાથ આપણે. રજિસ્ટર લેખો એડ્રેસી સ્પેસિફિક છે, એટલે કે ફક્ત સરનામા ધારકને જ, સરનામાને નહીં પણ સરનામા ધારકને જ વિતરિત કરવામાં આવે છે. જેનું નામ કવર પર ઉલ્લેખિત હોય. પોસ્ટમેન દ્વારા અનેક પ્રયાસો કર્યા પછી પણ ડિલિવરી લેવા માટે સરનામા પર એડ્રેસ ઉપલબ્ધ ન હોય તો લેખને પરત કરવામાં આવશે. તમે સમજી ગયા છો. આગળ વધીએ પ્રશ્ન નંબર 3. બ્રાન્ચ ઓફિસ બેગ્સ આર સેન્ટ ફ્રોમ વિચ ઓફિસ ટુ વિચ ઓફિસ, ઓકે. તો આગળ વધી પ્રશ્નો વાંચીએ, ઓકે. ધારો કે અકાઉન્ટ ઓફિસ છે અને આ બ્રાન્ચ ઓફિસ છે. જ્યારે કોઈ બ્રાન્ચ ઓફિસ કોઈ અકાઉન્ટ ઓફિસને કે એસોને બેગ મોકલે, શું મોકલે? બેગ મોકલે, ત્યારે એને બીઓ બેગ કહેવાય. જ્યારે અકાઉન્ટ ઓફિસ બીઓને મોકલે ત્યારે એને અકાઉન્ટ ઓફિસ કહેવાય. આ સિમ્પલ કન્સેપ્ટ છે, ઓકે. તો અહીં જવાબ એના પરથી આપણે શું આપી શકીએ કે બીઓ ટુ અકાઉન્ટ ઓફિસ, ઓકે. આગળ વધીએ. ચલો આ થોડું એક્સ્ટ્રા થઈ ગયું છે, આ તમે આને નીકાળી શકશો, કંઈ જરૂર છે નહીં. આગળ વધીએ. ડ્યુટી પરફોર્મ્ડ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ પ્રિસ્ક્રાઇબ્ડ ટર્મ ઓફ ડ્યુટી અંડર ધ ઓર્ડર ઓફ અ કોમ્પિટન્ટ ઓથોરિટી ઇઝ કોલ્ડ, ઓકે. તમારે કહેવાનું છે કે સક્ષમ અધિકારીના આદેશ હેઠળ ફરજની નિયત મુદ્દત પૂરી થયા પછી પણ કરવામાં આવતી ફરજને શું કહેવાય? આ પ્રશ્ન પહેલાં પણ પૂછાઈ ગયો અને કહેવાય ઓટી, ઓકે. ઓવર ટાઈમ ડ્યુટી, સી જવાબ આવશે એનો. આગળ વધીએ. રેલવે સ્ટેશન where the beads of two transit sections join and where the mail brought by one of them is handed over to other is called. મતલબ એવી રેલવે સ્ટેશનને શું કહેવામાં આવે છે? એવા રેલવે સ્ટેશનને શું કહેવામાં આવે છે કે જેમાં એક મેલ સેક્શન દ્વારા આપેલા પત્રોને બીજા મેલ સેક્શનને હેન્ડઓવર મતલબ આપવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે? એને આપણે શું કહી શકીએ? આપણે એને? જો અમુક પ્રશ્નો મેં તમને એવા પણ કીધા છે કે તમારે એ જવાબો ગોખીને નથી જવાનું, બરાબર, કે કશું યાદ પણ નથી કરવાનું, કે પછી મોટા તીર પણ નથી મારવાના, ઓકે. આવા પ્રશ્નોનો જવાબ પ્રશ્નમાં જ આપ્યા હોય છે, ઓકે. તો આવા પ્રકારના ઘણા પ્રશ્નો હોય છે. તો તમે અહીંથી પણ 5 માર્ક કવર કરી શકો. આવા પ્રશ્નો તમે સમજી શકો તો અહીં વાત છે, ઓકે. કેવી રીતે? તો વાત કરીએ. તો જુઓ તમે, એક રેલવે સ્ટેશનની વાત છે, ઓકે. રેલવે સ્ટેશનની વાત છે, એમાંથી લોજિકલી જોઈએ, આપણી પાસે જે ભરપૂર ટાઈમ છે અને આ લેક્ચર, આ ટર્મ જે નેક્સ્ટ 25 તારીખે પરીક્ષા છે એના માટેનો છેલ્લો લેક્ચર હશે, ઓકે. તો પહેલાં તો જોઈએ ટ્રાન્ઝિટ સેક્શન, ઓકે. ટ્રાન્ઝિટ સેક્શન શું કહેવાય? ટીપીઓ, ટ્રાન્ઝિટ પોસ્ટ ઓફિસ, ટ્રાન્ઝિટ સ્ટેશન, ટ્રાન્ઝિટ પોસ્ટ ઓફિસ, ઓકે. ત્યારબાદ છે ચેન્જિંગ સ્ટેશન. ચલો શું કરવામાં આવે છે? હેન્ડેડ ઓવર ટુ અનધર, ઓકે. મતલબ શું કર્યું? ચેન્જ કર્યું,
ઓકે, ચેન્જ કર્યું. શું કર્યું? ચેન્જ કર્યું. એકે આર્ટિકલ લીધા અને બીજાને આર્ટિકલ આપ્યા, એક્સચેન્જ કર્યું. તો એવા સ્ટેશનોને શું કહેવામાં આવે છે? ચેન્જિંગ સ્ટેશન. ઓકે. કનેક્ટિંગ સ્ટેશન કોને કહેવાય? કે જ્યાં જે બીટના જે સેક્શન ભેગા થતા હોય, ઓકે, તેને શું કહેવાય? કનેક્ટિંગ સેક્શન કહેવાય. રેલવે સ્ટેશનની તો કોઈ વાત જ નથી. રેલવે સ્ટેશન કાઢી નાખશું. કેવી રીતે? કેમ કે ઉપર તો પ્રશ્નમાં તમને રેલવે સ્ટેશન આપ્યું છે, તો રેલવે સ્ટેશન તો આપ્યું હોય તો જવાબ રેલવે સ્ટેશન તો હોવાની સંભાવના નથી જ. ઓકે, તો જવાબ આવશે એનો ચેન્જિંગ સ્ટેશન. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર છે 6 નંબર. Which of the following is a type of office where bags are received and sorted but not open? ઓકે, જો ઉપર પણ આ જ વસ્તુ હતી, ટ્રાન્ઝિટ ઓફિસ. ઓકે, તો આ પ્રશ્ન પણ અગાઉ પૂછાઈ ગયો છે, તો કોઈ વધારે પડતી એક્સપ્લેનેશનની કરવાની જરૂર લાગતી નથી. તો જ્યાં બેગ મોકલવામાં આવે છે, ઓકે, અને ખોલવામાં આવતી નથી, ઓકે, અને આગલા જે સ્ટેશન છે ત્યાં મોકલવામાં આવે છે, બરાબર, તો એને શું કહેવાય? ટ્રાન્ઝિટ ઓફિસ. ઓકે, જ્યારે આગળ બેગ મોકલવામાં આવે છે અને એ બેગનું સોર્ટિંગ કરે છે, ત્યારે એ બેગને સોર્ટિંગ ઓફિસ કહેવાય. હેડ ઓફિસ તમને ખબર છે કે જે મુખ્ય કાર્ય થતું હોય આખા ડિવિઝનનું, એને હેડ ઓફિસ કહેવાય. આરેલો તમને ખબર છે, જ્યાં પત્રોનું અધૂરું સરનામું હોય તો એના નિકાલ માટેની વ્યવસ્થા કરતી એક ઓફિસ, લેટર ઓફિસ. ઓકે, તો આગળ વધીએ. ચલો, 7મો પ્રશ્ન છે. આજે ટાઈમ લાગશે, બરાબર, અમુક જે રિવ્યૂ આવ્યા એને અનુસરીને આપણે આ વિડીયો લાંબો બનાવશું. આજે શાંતિથી બનાવીશું, કોઈ ઉતાવળ નથી. ઓકે, અને એક્સ્ટ્રા કોઈ પણ વાતો નહીં કરીએ. ઓકે, which of the following best describes a collection of fast unregistered articles of the letter mail securely tied with a check slip at the top and which is treated in sorting as a single article and is opened by the office or section to which is addressed? મતલબ એવી વાત છે કે ટોચ પર ચેક સ્લિપ, ધારો કે મેં તમને ચેક સ્લિપને પણ જે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ છે એમાં ડેફિનેશનમાં સમજાવ્યું છે. ધારો કે આ પાર્સલનું બંડલ છે, ઘણા બધા આર્ટિકલ છે. આ આર્ટિકલને હું એક કાગળના ટુકડા વડે આરપાર બાંધી દઈશ, તો આને શું કહેવાય? ચેક સ્લિપ. જેમાં ગોળ વીંટાળી દીધું એને શું કહેવાય? ચેક સ્લિપ. અને હું નામ લખીશ જે તે ઓફિસનું અને પિનકોડ લખીશ, બરાબર, 364750 માની લો. ઓકે, તો આજે એક બંડલ બન્યું, બરાબર, એના પર લેબલ આપણે લગાડી દીધું છે. ઓકે, લેબલવાળું. તો એ આખું બંડલ છે એને એક સિંગલ આર્ટિકલ તરીકે ગણવામાં આવશે અને કોઈ પણ જગ્યાએ આ આર્ટિકલને ખોલવામાં નહીં આવે. સેન્ડ ટુ ઓનલી ધીસ પિનકોડ. ઓકે, આ જ પિનકોડ ઉપર મોકલવામાં આવશે અને આ જ પિનકોડ ઓફિસ એને ખોલશે. તો આવા જે બંડલ બને છે એને શું કહેવાય? લેબલ બંડલ કહેવાય. શું કહેવાય? લેબલ બંડલ. ચલો, તો અહીં લખ્યું છે, જો બીજો ઓપ્શન જો તમે અહીં શું લખ્યું છે? અનરજિસ્ટર્ડ. ઓકે, અનરજિસ્ટર્ડ લખ્યું છે તો રજિસ્ટર્ડ તો આવશે જ નહીં. ઓકે, અનરજિસ્ટર્ડની વાત છે. બી ઓપ્શન ગયો તો આપણે 75% આવી ચૂક્યા છીએ. ઓકે, જવાબમાં. ઓકે, ત્યારબાદ પેકેટ બંડલ. ઓકે, અહીં પેકેટ છે, પેકેટ. ઓકે, એ પણ નહીં આવે. ત્યારબાદ આગળ વધીએ. હવે 8 નંબરનો પ્રશ્ન. The value die and license die associated with which of the following? નીચેનામાંથી કયા છે વેલ્યુ ડાય અને લાયસન્સ ડાય સાથે સંકળાયેલા છે? તો ફ્રેન્કિંગ મશીન. ઓકે, આ પણ પૂછાઈ ગયું છે. ઓકે, આગળ વધીએ. મેન્યુફેક્ચર એન્ડ યુઝ ઓફ ધી fictitious postage stamps for any purpose whatever is prohibited and is an offense
પનિશેબલ અંડર વિચ ઓફ ધ ફોલોઈંગ. ઓકે, તમારે એમ કહેવાનું છે કે નીચેનામાંથી એનું ઉત્પાદન અને ઉપયોગ, જે બનાવટી પોસ્ટેજ સ્ટેમ્પનું ઉત્પાદન અને ઉપયોગ બંને પ્રતિબંધિત છે, એ કયા ગુના, કયા સેક્શન અને કયા કોડ પ્રમાણે પ્રતિબંધિત છે. ઓકે, તો બનાવટી સ્ટેમ્પનો ઉપયોગ અને ઉત્પાદન જે પ્રતિબંધિત છે ઇન્ડિયન પિનલ કોડ 263. ઓકે, જવાબ આવશે એનો 263. શું જવાબ આવશે? 263 ઓફ ઇન્ડિયન પિનલ કોડ. ઓકે, આગળ વધીએ. ચલો, ઇટ્સ અ સિમ્પલ ક્વેશ્ચન વન્સ અગેન. which of the following are example of second class mail? ઓકે, સેકન્ડ ક્લાસ મેલ પત્રો કોને કહેવામાં આવે છે? ઓકે, ફર્સ્ટ ક્લાસ કોને કહેવાય? જેનું ફ્રી ટ્રાન્સમિશન શક્ય હોય એને ફર્સ્ટ ક્લાસ કહેવાય, અને જેનું ટ્રાન્સમિશન ફ્રી નથી હોતું એને કહેવાય સેકન્ડ ક્લાસ. ઓકે, તો બુક પેકેટ્સ, રજિસ્ટર ન્યૂઝપેપર, બ્લાઇન્ડ લિટરેચર, આ બધા શું છે? સેકન્ડ ક્લાસના ઉદાહરણો છે. અહીં તમે જોઈ શકો ફર્સ્ટ ક્લાસ 3 છે અને બાકીના સેકન્ડ મેલ છે. યાદ કેવી રીતે રાખશું? LLP. કેવી રીતે? LLP. લેટર્સ, લેટર કાર્ડ્સ અને પોસ્ટ કાર્ડ્સ. ઓકે, આ 3 વસ્તુઓ છે એ છે ફર્સ્ટ ક્લાસ, બાકીની બધું છે સેકન્ડ ક્લાસ. LLP યાદ રાખો તો પણ ચાલે, એમાં 2 કાર્ડ હોય અને 2 લેટર્સ હોય. ઓકે, ત્યારબાદ 11મો પ્રશ્ન છે, a letter should not weigh more than kg. મતલબ એક પત્ર છે એ કેટલા કિલો કરતાં વધુ ન હોવો જોઈએ. ઓકે, તો ઓપ્શન જોઈ લઈએ આપણે. ઓકે, ઓપ્શન સાથે જવાબ પણ આવી ગયો છે. તો 2 kg. ઓકે, તમે સાદું પત્ર મોકલો તો તમારે પત્રનું વજન 2 kg. ઓકે, 2 kg કરતાં વધુ ન હોવું જોઈએ. 2 kg કરતાં વધી જાય ધારો તો શું થાય? તો એનું તમારે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. શું કરવું? રજિસ્ટ્રેશન ઇઝ મેન્ડેટરી આફ્ટર 2 kg. લેટ્સ ગો, આગળ જઈએ. The weight of privately printed letter cards should not exceed. ખાનગી રીતે મુદ્રિત લેટર કાર્ડનું વજન કેટલા ગ્રામ કરતાં વધુ ન હોવું જોઈએ. ઓકે, શું લાગે છે તમને? ઓકે, 2 ગ્રામ, 3 ગ્રામ, 5 ગ્રામ કે 10 ગ્રામ? ઇટ્સ આન્સર વિલ બી 3 grams. ઓકે, ખાનગી રીતે મુદ્રિત લેટર કાર્ડને મંજૂરી આપવામાં જો લેટર કાર્ડનું વજન 4 ગ્રામથી વધુ ન હોવું જોઈએ. ઓકે, 4 ગ્રામ કીધું છે ને, પણ અહીં ખાનગી રીતે મુદ્રિતની વાત છે તો જવાબ 3 ગ્રામ છે. ઓકે, એની સાથે ઇનલેન્ડ લેટર કાર્ડ શબ્દોને પરિમાણ પણ હોવા જોઈએ. આગળ વધીએ. 13મો પ્રશ્ન, fill in the blank. Space is available between all capital cities of all states of India, the Union Territories and some other important towns only in India. મતલબ ઘણા ગાંઠા જે રાજ્યો છે એના કેપિટલ્સ અને યુટી અને સમ અધર ખૂબ અગત્યના ઇમ્પોર્ટન્ટ ટાઉન સિટી છે. ઓકે, ધારો કે કોલકાતા છે, અમદાવાદ છે. ઓકે, આ બધાની વાત છે. અંડર ધીસ સિસ્ટમ, આ સિસ્ટમમાં ફર્સ્ટ ક્લાસ મેલ, પોસ્ટ કાર્ડ, લેટર કાર્ડ અને લેટર્સ, હવે આપણે LLP જોઈ લીધું. ગેટ્સ ક્વિકેસ્ટ ડિસ્પોઝલ એટ ધ ઓફિસ ઓફ પોસ્ટિંગ. ઓકે, એના ઝડપી નિકાલ માટે. એન્ડ આર એરલિફ્ટેડ. ઓકે, એરલિફ્ટેડ વેર એવર એડવાન્ટેજિયસ, કે જ્યાં ખૂબ ફાયદાકારક હોય. બટ આર ડિલિવર્ડ અલોંગ વિથ ઓર્ડિનરી આર્ટિકલ્સ in the normal way at the destination. No extra charges levied for these services. ઓકે, મતલબ જો અહીં તમે
ઓપ્શન આપ્યું છે. ઓકે, ઓપ્શન પહેલાં આપણે જોઈ લઈએ શું કરવામાં આવશે. ક્વિકેસ્ટ શબ્દો પકડજો. ઓકે, ક્વિકેસ્ટની વાત છે અને સાદી ટપાલની વાત છે. ઓકે, તો મેં તમને અગાઉ પણ કીધું, શું કીધું કે પ્રશ્નોમાં તમને જવાબ મળશે. ઓકે, તો અહીં ક્વિકેસ્ટની વાત છે તો શું આવશે? ક્વિક મેલ સર્વિસ. શું આવશે? ક્વિક મેલ સર્વિસ, QMS. ઓકે, ઓપ્શન જોવાની પણ જરૂર ન પડે. ઓકે, બરાબર, ક્વિક મેલ સર્વિસ સી. આગળ વધીએ. ત્યારબાદનો 14મો પ્રશ્ન. Which of the following is exempted from the payment of postage, registration fee for acknowledgement and fee for the attested copy of receipt? મતલબ કયો પત્ર છે જેમાં પોસ્ટેજ નથી લેવામાં આવતું, રજિસ્ટ્રેશન ફી નથી લેવામાં આવતી, ફી ફોર એક્નોલેજમેન્ટ નથી લેવામાં આવતી અને ફી ફોર ધ અટેસ્ટેડ કોપી પણ લેવામાં નથી આવતી. ઓકે, તો એકમાત્ર ઓપ્શન છે બ્લાઇન્ડ લિટરેચર પેકેટ. આગળ વધીએ. આ થોડું દ્વિધાભરું લાગે કેમ કે ફર્સ્ટ ક્લાસ મેલમાં તો નથી આવતું, બરાબર, છતાં પણ એમાંથી આ વસ્તુ લેવામાં નથી આવતી. ઓકે ઓકે ચલો આગળ. પણ પરીક્ષાને લક્ષીને આનો ઓફિશિયલ આન્સર છે એ બ્લાઇન્ડ લિટરેચર પેકેટ છે. ઓકે, બ્લાઇન્ડ લિટરેચર નથી પણ બ્લાઇન્ડ લિટરેચર પેકેટની વાત છે, પેકેટ્સ. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ 15મો પ્રશ્ન છે. એપ્લિકેશન્સ ફોર ધ રજિસ્ટ્રેશન ઓફ રજિસ્ટર્ડ ન્યૂઝપેપર્સ આર accepted and processed by which officer? મતલબ એનું લાયસન્સ માટેની અરજી, એપ્લિકેશન ફોર રજિસ્ટ્રેશન, બરાબર, રજિસ્ટર્ડ ન્યૂઝપેપર કોના દ્વારા સ્વીકારવામાં આવે છે અને પ્રોસેસ કરવામાં આવે છે. ઓકે, તો તમને થોડું ઘણું આઈડિયા હોય તો RNI આવે. ઓકે, રજિસ્ટર્ડ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયા, આની અંતર્ગત નોંધણી થયેલી હોય છે અને આના માટે પ્રસારિત કરવા માટે લાયસન્સ જે ડિવિઝનલ હેડ હોય, ડિવિઝનલ હેડ મતલબ સુપ્રિન્ટેન્ડન્ટ. ઓકે, સુપ્રિન્ટેન્ડન્ટ હોઈ શકે, SSP હોઈ શકે અને સિનિયર પોસ્ટ માસ્ટર પણ હોઈ શકે. ઓકે, ડિવિઝન હેડ. તો આ લોકો એને લાયસન્સની અરજી સ્વીકારે છે અને એની પ્રોસેસિંગ કરે છે. 16મો પ્રશ્ન આગળ વધીએ. રજિસ્ટર્ડ, એ તો આવી ગયું. પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન વિચ યર? ઓકે, આપણે યાદ રાખી લેજો, અલગ અલગ પૂછાઈ શકે. તો જવાબ એનો આવશે 1 ફેબ્રુઆરી 1884. ઓકે, પહેલાંની વાત છે. તો પણ એ પણ જણાવજો તમે RPLIની શરૂઆત ક્યારે કરવામાં આવી. ઓકે, આગળ વધીએ. ચલો. કેમ્પ કોરસ્પોન્ડન્સ ઇમ્પ્લાઇઝ લેટર્સ એન્ડ અધર આર્ટિકલ્સ ઇન્ટેન્ડ ફોર. મતલબ કયા ઉદ્દેશ્ય સાથે આર્ટિકલને કેમ્પ કોરસ્પોન્ડન પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંથી પણ પ્રશ્ન ઉલટાવીને પણ પૂછી શકાય. તો જે આર્ટિકલ પર કેમ્પ લખ્યું છે એને આપણે કેમ્પ આર્ટિકલ કહીએ છીએ અને જે બેગ બને છે એને સ્પેશિયલ બેગ કહીએ છીએ. ઓકે, તો એ રજા પર ગયેલા અધિકારીઓને લાગુ પડતું નથી. ઓકે, રજા પર જાય તો એને તમે ધારો કે ઓફિશિયલ રજા પર મૂકીને દિલ્હી ફરવા જતા રહે અધિકારી, બરાબર, અથવા અંદમાન નિકોબાર ફરવા જતા રહે, તો ત્યાં એમને એ આર્ટિકલ આપવામાં આવશે નહીં, પણ જ્યાં એમનું હેડક્વાર્ટર છે ત્યાં જ એમને આપવામાં આવશે. ઓકે, ત્યારબાદ હાયર ઓફિસર ઓન ટ્રાન્સફર હોય ત્યારે પણ એને આપવામાં આવતું નથી. ઓકે, હાયર ઓફિસર ઓન ટ્યુર, ઓફિશિયલ જ્યારે ટ્યુર હોય, ઓકે, ત્યારે જ એમને કેમ્પ આર્ટિકલ તરીકે સ્પેશિયલી બેગમાં મોકલીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ઓકે, તમે સમજી ગયા છો. આમાં ખાસ કંઈ અઘરું છે નહીં, મોટા તીર કશા મારવાના છે નહીં. 2 થી 3 પ્રશ્નો અઘરા છે. ઓકે, બાકી બધા 90% જે પ્રશ્નો છે એ કેવા છે? ઇઝી છે. ઓકે, આ પ્રશ્નને હું કેવો માનીશ? લોઅર લેવલનો માનીશ. ઓકે, ચલો આગળ વધીએ. 18 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે. વોટ ઇઝ નોન એઝ હોબી ઓફ કિંગ્સ એન્ડ કિંગ્સ ઓફ હોબીઝ? રાજાઓનો શોખ અને શોખનો રાજા તરીકે ફિલાટેલી. ઓકે, ફિલાટેલીને ઓળખવામાં આવે છે. આગળ વધીએ. 19 નંબરનો પ્રશ્ન. વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ આર નોટ ઓફર્ડ બાય ધ ડિપાર્ટમેન્ટ પોસ્ટ? નીચેનામાંથી કયા પ્રકારનો વીમો પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવતો નથી? બરાબર, જો તમે
હોલ લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝી કેટેગરી, બરાબર. કેવો કેટેગરીનો પ્રશ્ન છે? વેરી ઇઝી કેટેગરી છે, વેરી ઇઝી. તો હોલ લાઈફ ઇન્સ્યોરન્સ પોસ્ટ ઓફિસ મળે છે. તમે કમસે કમ ઇન્સ્યોરન્સના નામ ખાલી વાંચ્યા હોય, કયા કયા પ્રકારના ઇન્સ્યોરન્સ આવે છે, કેટલા પ્રકારના ઇન્સ્યોરન્સ આવે છે, તો પણ તમે આનો જવાબ આપી શકો. તો કે હોલ લાઈફ અશ્યોરન્સ આવે છે, તો કે આવે છે. એન્ડોમેન્ટ અશ્યોરન્સ સંતોષવાળો આવે છે. પછી ટર્મ ઇન્સ્યોરન્સ, આવું તમે ક્યાંય સાંભળ્યું નથી, એટલે આ જવાબ થશે તમારો ખોટો. કન્વર્ટેબલ હોલ લાઈફ અશ્યોરન્સ આવે છે, બરાબર, એક ખોટો, બાકી તમે સાચા. યાદ રાખવું તમારે, જ્યારે તમને નોટવાળું પૂછે ને અથવા ખોટું પૂછે ને, એનો મતલબ કેવો છે પ્રશ્ન ઇઝી છે, કેમ કે ઇઝી તમે વાંચ્યું હોય તો તમને આવડી જાય, અને ખોટું હોય એ તો અલગ તમને તરી જ આવશે, બરાબર. આગળ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન છે 20 નંબર. નાનેથા એપ્લિકેશન ઇઝ રિલેટેડ ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ. આપણા બુકમાં પણ એની ચર્ચા કરી છે નાનેથા એપ્લિકેશન વિશે. ઓકે, તો શા માટે જે ક્લિયરન્સ, જે લેટર બોક્સ ક્લિયર અટેન્ડન્ટ છે, બરાબર, લેટર ક્લિયરન્સ અટેન્ડન્ટ છે, અટેન્ડન્ટ, ઓકે, એની પાસે એપ્લિકેશન હોય છે, એના મોબાઈલમાં એપ્લિકેશન આપેલી હોય છે, એના થ્રુ ક્લિયરિંગ ઓફ લેટર બોક્સીસ કરતા હોય છે. ઓકે, આગળ વધીએ. વોટ ઇઝ ધ ટોટલ નંબર ઓફ પોસ્ટેજ સર્કલ ઇન ઇન્ડિયા, બરાબર. આજે આપણે ટેલિગ્રામમાં અપડેટેડ માહિતી મૂકી છે. ઓકે, એમાં કોઈ પણ એક સર્કલ વધ્યું નથી, બરાબર. 23 સર્કલ જ રહ્યા છે, એમાં સુધારો કરવામાં આવ્યો નથી. ઓકે, તે 2022-23નો જે સર્વે છે એમાં પોસ્ટ ઓફિસ વિશે ડિટેલ આપી છે. છતાં એ ડિટેલ પૂરેપૂરી અપડેટેડ છે, તો તમે એ ડિટેલ ટેલિગ્રામમાં જોઈન થઈ અને એ જોઈ શકો છો અપડેટેડ. ઓકે, એનું જે એક પેજનું છે એમાં ટોટલ કેટલી પોસ્ટ ઓફિસ છે, કેટલા હેડક્વાર્ટર છે, કેટલા સર્કલ છે, બધી ડિટેલ અંદર આપી છે. કમસે કમ 5 મિનિટ થશે, પણ 1 માર્ક તમારો એમાંથી પૂછાઈ શકે, બરાબર. આગળ વધીએ. હુ ઇઝ TMO સ્ટેન્ડ ફોર? ટ્રાન્ઝિટ મેલ ઓફિસ. આમાં કશું વિચારવા જેવું છે નહીં. ટ્રાન્ઝિટ મેલ ઓફિસ પોસ્ટલ વોલ્યુમની ડેફિનેશનમાંથી પૂછ્યું છે. ઓકે, વોલ્યુમ 5નું. ત્યારબાદનો પ્રશ્ન છે RPAD. ઓકે, જો અહીં દ્વિધા ઉત્પન્ન થશે, બરાબર. એમાં શું છે કે રજિસ્ટર્ડ પોસ્ટ એકનોલેજમેન્ટ ડ્યુ. આ ડ્યુ વિશે તમે નહીં સાંભળ્યું. ઓકે, આપણે RPAD કહેતા હોય, પણ શું કરતા હોય? એકનોલેજમેન્ટ. ડ્યુ સુધી આપણે પહોંચતા જ નથી. આપણે વાત કરતા હોય, ધારો કે ચર્ચા કરતા હોય કે રજિસ્ટર્ડ એડી કર્યું છે, તો એડીનું આપણે ફૂલ ફોર્મ કેવું નક્કી કરીએ? રજિસ્ટર્ડ પોસ્ટ એકનોલેજમેન્ટ એટલું કરીએ. એ એટલે જો આ એમાં શું લખ્યું હોય? કોઈ પોસ્ટ કાર્ડ હોય પણ લખ્યું હોય આમ રજિસ્ટર્ડ એડી, આમ લખ્યું હોય એડી. ઓકે, તો આ તો સમજી ગયા. રજિસ્ટર્ડ એડી એટલે એકનોલેજમેન્ટ, અને ડ્યુ આપણે એમ માનીએ કે એકનોલેજમાં જે ડી આવે છે ને, ડી વાળો, એનો ઓપ્શન, એનો ફૂલ ફોર્મ ડી થાય છે, પણ એવું નથી. જે ડ્યુ છે, ડ્યુ યાદ રાખવા જેવી વસ્તુ આ છે. ડ્યુનો મતલબ બાકી. ઓકે, આને શું કહેવાય? રજિસ્ટર્ડ પોસ્ટ એકનોલેજમેન્ટ ડ્યુ કહેવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. 24મો પ્રશ્ન. બીટ. બીટ તો નોર્મલ છે યાર, કોને બીટ ના આવડતી હોય, બરાબર. RMS સેક્શન ઓનલી, પોસ્ટમેન ઓનલી, મેલ ઓવરસીન, બધાને સંયુક્ત બીટ કહેવામાં આવે છે. ઓકે, બધા અલગ અલગ પોતાની બીટ હોય છે, તો બધાને બીટ કહેવામાં આવે છે. જેનું કાર્યક્ષેત્ર હોય. બીટ એટલે શું? ધારો કે આ એરિયામાં કામ કરે છે, તો આને બીટ 12 કહી દો, બરાબર. બીજો એરિયા આ છે અને બીટ 13 કહી દો. ઓકે, મતલબ RMS વાળાની છે, પછી આ પોસ્ટ ઓફિસ વાળાની. ઓકે, ત્યારબાદ છે આ, ધારો કે આ છે એમઓ વાળાની, મેલ ઓવરસીર, એમાં પણ બીટ હોય. કે મોટી સબ ઓફિસ હોય, ઓકે, તો એક જ બીટ હોય. નાની સબ ઓફિસ હોય અથવા સબ ડિવિઝન હોય તો એમાં એક જ બીટ હોય. પણ જ્યારે ખૂબ મોટી સબ ડિવિઝન હોય ત્યારે એમાં ઘણી બધી બીટ પણ હોઈ શકે, જેમાં એમઓ કામ કરતા હોય છે. ઓકે, આગળ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન છે 25મો પ્રશ્ન. આપણે 30 મિનિટમાં 25 પ્રશ્નો આરામથી સોલ્વ કર્યા, ધીરે ધીરે, બરાબર, આરામથી સોલ્વ કર્યા. તો આપણે 30 મિનિટમાં 25 પ્રશ્નો સોલ્વ કરી લીધા છે. બાકીના પ્રશ્નો આપણે હજી 30 મિનિટમાં સોલ્વ કરી નાખશું. ઓકે, અને આરામથી બડે આરામ છે. વિચ ક્લોઝ ઓફ યોર ગાઈડ પાર્ટ 1 ડીલ્સ વિથ ધ મેનર ઓફ અફિક્સિંગ પોસ્ટેજ સ્ટેમ્પ્સ. ઓકે, આમાં શું પૂછ્યું? તમને ક્લોઝ પૂછ્યો છે, પાર્ટ પણ પૂછી શકાય. ઓકે, મેં તમને અગાઉ પણ કહી ચૂક્યો છું કે તમારે પીઓ ગાઈડના પાર્ટ યાદ રાખવાના છે. પાર્ટ, ઓકે, ટ્રાય કરો પાર્ટ યાદ રાખવાની, અને આર્ટિકલ પણ યાદ રાખો. ઓકે, જે થોડા નાના આર્ટિકલ છે એના આર્ટિકલ, જે નાના જે ચેપ્ટર છે, ઓકે, એના આર્ટિકલ રાખવાનો ખાસ પ્રયાસ તમે કરો. ઓકે, તો જવાબ સી છે, ક્લોઝ 23. ઓકે, પોસ્ટેજ સ્ટેમ્પ લગાડવાની રીત આપી છે એમાં, કેવી રીતે પોસ્ટેજ સ્ટેમ્પ લગાડવી જોઈએ. ઓકે, ચલો આગળ આવી દઈએ. 26 નંબરનો પ્રશ્ન. વિચ ઓફ ધ ફોલોઈંગ ટર્મ્સ ડિફાઇન ધ ફેસિલિટી?
All articles super subscribed to be kept in the cold for to await arrival or in any similar way, and such and also article addressed post office. Okay, ધારો કે કોઈ આર્ટિકલ તમારી પાસે આવ્યું અને એમાં એવો રિમાર્ક હોય આવી રીતે ઓલ આર્ટિકલ સુપરસ્ક્રાઇબ્ડ. ઓકે, સુપરસ્ક્રાઇબ મતલબ લખેલા હોય આવી રીતે ઉપર, ટુ બી કેપ્ટ ટીલ કોલ ફોર, આર્ટિકલને ત્યાં સુધી તમારી પાસે રાખો જ્યાં સુધી એને લેવામાં ના આવે. ઓર ટુ અવેટ અરાઇવલ મતલબ ત્યાં સુધી પત્રોની ડિલિવરી કરવી નહીં જ્યાં સુધી રિસીવર લેવા આવે નહીં ત્યાં સુધી. ઓર એની સિમિલર વે, એની જેવી કોઈ પણ બીજી રીતે. અને ઓલ્સો આર્ટિકલ એડ્રેસ્ડ પોસ્ટ ઓફિસ, ધારો કે પોસ્ટ માસ્ટર, કેર ઓફ શું લખ્યું હોય, કેર ઓફ પોસ્ટ માસ્ટર એવું લખ્યું હોય. ઓકે, પોસ્ટ માસ્ટર નવરંગપુરા એ, ઓકે, અથવા એલિસ બ્રિજ એસો પોસ્ટ માસ્ટર. તો આવા આર્ટિકલને શું કહેવાય, પોસ્ટ રિસ્ટેન્ટે. ઓકે, શું કહેવાય, પોસ્ટ રિસ્ટેન્ટે. ઓકે, ચલો આનો ગુજરાતી મિનિંગ કહેજો તમે, થોડો આવડતો હોય તો. અને આ કઈ ભાષાનો શબ્દ છે પોસ્ટ રિસ્ટેન્ટે, એ પણ તમે મને જણાવજો. ઓકે, આગળ વધીએ. A person who wishes to obtain a reply from paying his client without putting him to the expenditure of paying the postage charge may attach or encroach with his communication address reply card, envelope or label of a special design and indicated below. ઓકે, જો આખું બધું વાંચવાનું કાંઈ જરૂર છે નહીં. મને પૂછ્યું કે રિપ્લાય ફ્રોમ પેઇંગ ક્લાયન્ટ. ઓકે, ઓબ્ટેન રિપ્લાય ફ્રોમ પેઇંગ હિઝ ક્લાયન્ટ વિધાઉટ પુટિંગ હિમ. ઓકે, એક્સપેન્ડિચર મતલબ રિપ્લાય કરવાનો છે તો શું હોય, રિપ્લે બિઝનેસ રિપ્લાય સર્વિસ હોય તો રિપ્લાય વાળો એક જ ઓપ્શન છે આમાં. ઓકે, રિપ્લાય વાળો મેં તમને કીધું હતું બરાબર. રિપ્લાય જો જોયું તમે. ત્રીજો પ્રશ્ન એવો આવ્યો કે શું છે, તમે ડાયરેક્ટ કહી શકો શબ્દો પરથી તે રિપ્લાય. ઓકે, રિપ્લાય. ઓકે, જવાબ છે એનો સી. ઓકે, આ જ આપણે કરવાનું છે. ઓકે, બધું વાંચવાનું છે નહીં. આવી રીતે તમે સોલ્વ કરો તો 2 સેકન્ડમાં તમને જવાબ આવી જાય. ઓકે, આખું બધું વાંચવાનું જરૂર પડે નહીં. માણસો શું કરે કે આ બધું સોલ્વ કરે, ઓકે, ગામ આખું પબ્લિક. ઓકે, અને પછી જવાબ ટીક કરવામાં પાછી 10-15 મિનિટ લગાડી દે. ઓકે, તો છેલ્લે મેથેમેટિકના દાખલા સોલ્વ કરવાના રહી જાય છે. એટલા માટે ટાઈમ ઘટતો હોય છે કે આમાં કોઈ સમય બતાવવાની જરૂર નથી. ઓકે, આમાં ઓન ધ સ્પોટ જ તમારે જવાબ આવે. ઓકે, બધું વાંચવાની પણ જરૂર ના પડે. છતાં આપણે ગુજરાતીમાં એકવાર વાંચી લઈએ. એક વ્યક્તિ તેના ક્લાયન્ટ પાસેથી પોસ્ટેજ ચાર્જ ચૂકવવાના ખર્ચ ચૂક્યા વિના જવાબ મેળવવા માંગે છે અને તે સંદેશ વ્યવહાર સાથે સંબોધિત જવાબ કાર્ડ, ઓકે, રિપ્લાય કાર્ડ, જો અહીં પણ છે, જવાબ કાર્ડ પર બીડીઓ અથવા નીચે દર્શાવેલ વિશિષ્ટ ડિઝાઇનવાળું લેબલ જોડી અથવા બંધ કરી શકે. આવા કાર્ડ પર બીડિયા અથવા લેબલ ક્લાયન્ટ દ્વારા સામાન્ય રીતે પોસ્ટ કરી શકાય, પરંતુ કોઈ પણ સ્ટેમ્પ વિના. ઓકે, એમાં કોઈ સ્ટેમ્પ લગાડવાની આવે નહીં, બરાબર, પહેલાંથી લગાડેલી હોય એટલે. ઓકે, દરેક લેખ સામાન્ય ટપાલ ચાર્જ વત્તા પૈસા 10 પૈસા. તો આ પણ અહીંથી MCQ બની શકે, બરાબર. આ કેટલા હોય, ઓકે, અહીંથી આ પ્રશ્ન બની શકે, પ્રશ્નમાંથી જવાબ આગલી પરીક્ષાઓ માટે 10 પૈસા. ઓકે, એમ પૂછે કે રિપ્લાય પોસ્ટકાર્ડમાં કેવી રીતે, તો કે ટપાલ ચાર્જ વત્તા 10 પૈસા કોની પાસેથી લેવામાં આવશે, એડ્રેસી પાસેથી લેવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા આપવામાં આવતી ઉપરોક્ત સેવાનું શું નામ છે, રિપ્લાય પોસ્ટકાર્ડ સર્વિસ. ઓકે, શું કહેવાય ને, બિઝનેસ રિપ્લાય સર્વિસ. કંઈ છે નહીં ખાસ એમાં. ઓકે, સી. વિચ ક્લોઝ ઓફ PO ગાઈડ 1 ડીલ્સ વિથ ધ ટાઈપ્સ ઓફ આર્ટિકલ ધેટ કેન બી ઇન્શ્યોર્ડ. ઓકે, ફરતી જો આર્ટિકલ પૂછ્યું તમને. ઓકે, તો આનો તો કોઈ ઓપ્શન છે નહીં કે આર્ટિકલને આપણે તીર મારીને યાદ રહી જાય. ઓકે, તો તમારે જોવા પડે, યાદ રહે એટલા ઠીક છે. ઓકે, બાકી માણસો તો ગોખી પણ લીધા છે, સ્પેશિયલ ક્લાસની તૈયારી પણ કરે છે, તમારી પાસે કોઈ ઓપ્શન નથી. ઓકે, આ બે આર્ટિકલ તો મેં અત્યારે જ તમને સામે જ પ્રશ્નો પૂછાઈ ગયા. ઓકે, તો હવે પાર્ટ પણ પૂછી શકે દર વખતે. તમને એવું નથી કે આર્ટિકલ જ પૂછે, આ વખતે ભાગ પૂછી લે તો ભાગ કરવાનું ચૂકશો નહીં તમે. કયા સેક્શનમાં, એટલે કયા વિભાગમાં એ આવેલું છે. ઓકે, તો વિચ ક્લોઝ ઓફ PO ગાઈડ 1 ડીલ્સ વિથ ધ ટાઈપ્સ ઓફ આર્ટિકલ ધેટ કેન બી ઇન્શ્યોર્ડ, કયા આર્ટિકલને આપણે ઇન્શ્યોર કરી શકીએ એને બાબત કયા આર્ટિકલમાં આપેલી છે એના વિશે આપણે વાત કરવાની છે. તો એનો જવાબ શું આવશે, એનો જવાબ આવશે સી, 172. ઓકે, શું આવશે, 172માં એની માહિતી આપેલ છે. ત્યારબાદનો પ્રશ્ન વાંચીએ. એઝ પર ક્લોઝ ઓફ 8, જો અહીં ક્લોઝ 8 ફરતી ત્રીજો આર્ટિકલ આવ્યો, બરાબર. જો જોયું તમે, થર્ડ આર્ટિકલ, ત્રીજો આર્ટિકલ આવ્યો. ઓકે, આને થોડું અઘરો પ્રશ્ન કરી શકાય કેમ કે આર્ટિકલ ડાયરેક્ટલી ફેક્ચ્યુઅલ કોને યાદ ન હોય, બરાબર. આ ફેક્ચ્યુઅલ ડેટા છે એકદમ. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ આર ઇન્ક્લુડેડ ઇન પોસ્ટલ હોલિડે. જો
પોસ્ટલ હોલિડેમાં નાનો એવો ટોપિક છે બરાબર એમાં. તો તમને હવે ક્લોઝ 8 પણ પૂછી શકાય કે એમ પૂછે કે પોસ્ટલ હોલિડે છે, પોસ્ટલ હોલિડે જે છે એ કયા પીઓ ગાઈડના ક્લોઝમાં આવે છે? તો ક્લોઝ 8. ઓકે, શું આવે? ક્લોઝ 8. ઓકે, ડોન્ટ ફોરગેટ. ઓકે, તો એમ પૂછ્યું છે કે એનો સમાવેશ થાય છે. તો આંબેડકર જયંતિ નથી, એને પાછળથી જાહેર કરવામાં આવે છે. સર્કલ પાસે હેડ હોય તો લગભગ CPMG છે એને 14મી એપ્રિલને જાહેર કરે છે રજા દર વખતે. પછી 14મી જાન્યુઆરી છે એને પણ એ જાહેર કરતા હોય છે. ત્યારબાદ છે મહાત્મા ગાંધી, ઓબ્વિયસલી તો રજા જ હોય છે 2 ઓક્ટોબરે. ઓકે, જવાહરલાલ નહેરુનો જન્મદિવસ 14 નવેમ્બર એ પણ જાહેર નથી કરતા. ઓકે, સરદાર વલ્લભભાઈ પટેલ 31 ડિસેમ્બર આઈ થિંક એમનું પણ જાહેર કરતા નથી. બરાબર, તો એકમાત્ર છે મહાત્મા ગાંધી. ઓકે, તો આગળ વધી. BNPL બુકના પે લેટર. બરાબર, સિમ્પલ છે, આમાં કશું ઇજી પ્રકારનો પ્રશ્ન, આમાં કોઈ ઓપ્શન જોવાની જરૂર પડતી નથી. ઓકે, ડાયરેક્ટ ટીક, ઠોકો, ટીક. ઓકે, સાથે પાર્ટ 1 પૂરો થયો. પાર્ટ 2માં જઈએ. આપણે 20 પ્રશ્નો, કેટલા પ્રશ્નો થયા? 31મો પ્રશ્ન આવી ગયા. આપણે 20 પ્રશ્નો રહ્યા. બરાબર, 30 પ્રશ્નો આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. ફટાફટ હવે બાકીની 20 મિનિટમાં આપણે 20 પ્રશ્નો જોઈશું. મને લોહી આપો, હું તમને સ્વતંત્ર આપીશ. તું મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. બોલો, આમાં કઈ તીર મારો જે વસ્તુ છે? સુભાષચંદ્ર બોઝ. ઓકે, જો આ પ્રકારનો પ્રશ્ન ઇજી છે. ત્યારબાદ હવે જે 32મો પ્રશ્ન છે થોડો અઘરો કહી શકાય, કેમ કે આપણા લેવલની વાત નથી. આ જીપીએસસી અને યુપીએસસી લેવલના પ્રશ્નો છે. કયા લેવલના? યુપીએસસી લેવલના, અથવા સ્ટેટ પીસીએસમાં ફેક્ચ્યુઅલ ડાયરેક્ટ પૂછી શકાય. એસએસસીના પ્રશ્નો છે. બરાબર, આમાંથી પ્રશ્ન છે થોડો અઘરો છે, અથવા એ લોકોનું જે નેટિવ પ્લેસ હોય એને આવડતું હોય. ઓકે, તો અમરાવતી, ભવાની, હેમવતી, કાબિની, કોઈ અંદાજ જ ન લગાવી શકાય આ પ્રશ્નમાં. બરાબર, છતાં તમારે તુક્કો મારવો હોય. ઓકે, ધારો કે તમારે તુક્કો જ મારવો હશે તો હું તો બી અથવા સીમાં જ મારું, અને એમાં પણ સીમાં 100%, 90% મારું, અને બીમાં 10% મારું આવા પ્રશ્નમાં. ઓકે, તો સી જવાબ સાચો છે એનો. સાચો છે, સોરી, સાચો જવાબ છે. બરાબર, સી. આગળ વધીએ. તો થોડું ડિટેલ પણ આપી છે. અમરાવતી, ભવાની, હેમવાતી, કંબિની કાવેરી નદીની ઉપનદીઓ છે. કાવેરી દુર્ગ જિલ્લાની. ઓકે, આ પણ બીજો પ્રશ્ન બનાવી શકાય. કાવેરી કુર્ગ જિલ્લાની બ્રહ્મગીરી ટેકરીઓમાં નીકળે છે અને મેદાનમાં વહેતા મૈસૂર ઉચ્ચ પ્રદેશને પાણી આપે છે, સુવિધાઓ પાણીને આપે છે. ઓકે, જવાબ સી આવશે. ચલો, આજે આપણે 33મો પ્રશ્ન છે. એન્ટોમોલોજી ઇઝ ધ સાયન્સ ધેટ સ્ટડીઝ. એન્ટોમોલોજી એ શેનો અભ્યાસ કરે છે? શેનો અભ્યાસ કરવામાં આવે છે? ચલો, આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાયેલા છે ને પૂછી પણ શકાય. ઓકે, તો આજે આપણે ટેલિગ્રામ ચેનલમાં જે અમુક વિજ્ઞાન સાયન્સની જે બ્રાન્ચ છે એનામાં એક મૂક્યું છે, એ તમે ચેક કરી લેજો. ઓકે, તો ફરીથી પણ એમાંથી પ્રશ્ન બની શકે. ઓકે, અગાઉ પણ આ પ્રશ્ન આવા પૂછાઈ ગયા છે. ઓકે, માનવશાસ્ત્રના માનવની સુંદરતાના અભ્યાસ કરતી બ્રાન્ચને શું કહેવાય? આવો પ્રશ્ન પૂછાઈ ગયો. ઓકે, ત્યારબાદ એક કેન્સરવાળો પ્રશ્ન હતો, ટ્યુમરવાળો. ઓકે, એના અભ્યાસને શું કહેવાય? એ પણ પૂછાઈ ગયો. મતલબ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આના વિશે આપણે એક અલગ અલગ જે સાયન્સ છે, વિજ્ઞાન છે, બ્રાન્ચીસ, એનો એક ઉલ્લેખ આપણી ટેલિગ્રામ ચેનલમાં કરેલો છે. ઓકે, તો ચેક કરી લેજો. તો એન્ટોમોલોજી છે એ શું કહેવાય એને? ઇન્સેક્ટનો અભ્યાસ કરે છે. એન્ટો, 8 ઉપરથી તમે શું કરી શકો? એન્ટો, ઇન્સેક્ટ. ઓકે, જવાબ સી આવશે આનો. જો વાંચી લઈએ ડિટેલમાં થોડું. એન્ટોમોલોજી કીટશાસ્ત્ર છે, જે જંતુઓનો અભ્યાસ કરે છે, અને જંતુઓ અને મનુષ્યો અને અન્ય જીવો સાથેની ક્રિયાપ્રતિક્રિયા સંબંધિત જૈવિક, કૃષિ અને પર્યાવરણીય વિજ્ઞાનનો સમાવેશ થાય છે. ઓકે, જવાબ હશે સી આમાં. આગળ વધીએ. વિચ ઓફ ધ ગિવન સિટીઝ ઇઝ લોકેટેડ ઓન ધ બેંક રિવર ઓફ ગંગા. આ પણ થોડો ઇઝી પ્રકારનો પ્રશ્ન છે અને લોજિકલ પ્રશ્ન છે. ઓકે, તો તમને પહેલો જવાબ દીધો પટણા. ઓકે, પટણામાંથી ગંગા નદી પસાર થાય છે. ઓકે, એના કિનારે આવેલું છે. ગ્વાલિયર તો ક્યાં આવ્યું? ઓકે, ભોપાલ ક્યાં આવ્યું? થિંક ઓન ઇટ. ઓકે, મથુરા ક્યાં આવ્યું? ઓકે, તો આ પ્રકારમાં જવાબ હશે પટના. બરાબર. વોશિંગ મશીનનો કાર્ય સિદ્ધાંત શું છે? ઓકે, વોશિંગ મશીન કયા સિદ્ધાંત પર કાર્ય કરતું હોય છે? ચલો, ધારો કે
તમે એક પથ્થર લ્યો, ઓકે, ધારો કે તમે પથ્થર લીધો, આ પથ્થર લીધો, તમે દોરીથી બાંધી દીધો. ધારો કે છોકરાઓ રમતા હોય, શું કરતા હોય, છોકરાઓ રમતા હોય, દોરીથી બાંધી દો, દોરી આવી રીતે લાંબી કરી. આ એક ભાઈ છે, ઓકે, ઇન્ટરેસ્ટેડ છે આવી વસ્તુ કરવામાં, ઓકે, મજા આવે છે એમને. હવે શું કરે છે, આમ ગોળ ગોળ આ પથ્થરને આમ ફેરવે છે, ઓકે, આમ ફેરવે છે, બરાબર, ગોળ ગોળ ફેરવે, અહીંથી આમ પાછું ફેરવ્યું, આમ ફેરવ્યું, પાછું ત્યાં ત્યાં આવી ગયું. મતલબ એ છોડીને જતું નથી રહેતું, બરાબર. એને સેન્ટર ઉપર આ ભાઈ છે અને ગોળ ગોળ ફેરવે છે, સેન્ટ્રી, ઓકે. તો આ સિદ્ધાંત પર જે મશીન કામ કરે છે ને સેન્ટ્રીફ્યુગેશન કહેવાય છે, ઓકે. રિવર્સ ઓસ્મોસિસ તો આરો સિસ્ટમ હોય, જે પાણીનું શુદ્ધિકરણ છે એના માટે રિવર્સ ઓસ્મોસિસ યુઝ થાય છે. તો આ ઓપ્શન તો નીકળી ગયો. પ્રસરણનો સિદ્ધાંત આવે, ઓકે, પ્રસરણ, જે પારદર્શક પડદા હોય, મતલબ એ પણ પાણીના શુદ્ધિકરણ માટે આઈ થિંક થતું હોય છે, પ્રસરણનું. અને ડાયાલિસિસ એટલે કિડની અને લોહીના જે વિકાર છે એને દૂર કરવા માટે જે આખી પ્રોસેસ થાય છે, ઓકે, એ શું કહેવાય, ડાયાલિસિસ કહેવાય. તો એકમાત્ર ઓપ્શન બચ્યો સેન્ટ્રીફ્યુગેશન. આમાં કશું છે નહીં, એ જ પ્રકારનો પ્રશ્ન છે, ઓકે. આગળ વધીએ. 36 નંબર પ્રશ્ન, જંક ઈમેલ, ઓકે. જંક તમે સાંભળ્યું હોય, જંક એટલે શું, તો વધારાની ખરાબો, જંક ફૂડ કહીએ છીએ આપણે. જંક ફૂડ એટલે શું, કે જે જરૂર નથી, ઓકે, આપણામાં કચરો તરીકે એને એડ કરીએ પેટમાં, એને શું કહેવાય, જંક મેલ કહેવાય, ઓકે. એવી જ રીતે જ્યારે જંક મેલ જેની જરૂર નથી અને કોઈ સ્પેમ તરીકે, મતલબ સ્પેમ તમે સાંભળ્યું છે, તો એ શું છે, જંક ઈમેલ છે. એટલે મતલબ વધારાનો કચરો ટાઈપનો, આપણે એને ખોલીને ડાયરેક્ટ ડિલીટ કરી દઈએ સ્પેમમાં, ઓકે. તો શું છે, જંક ઈમેલ એ સ્પેમ છે. આગળ વધીએ. 37 નંબર પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઇંગ રૂરલ શિફ્ટેડ ધ કેપિટલ ઓફ ગુજરાત ફ્રોમ પાટણ ટુ અહેમદાબાદ, ઓકે. તો કે અહેમદ શાહે પાટણથી કેપિટલ પોતાનું અહેમદાબાદ ખસેડ્યું. અને સેમ ટુ સેમ પેટર્ન તમે જુઓ ને, અમદાવાદ અને તમે પાટણ બંને જગ્યાઓ ફર્યા હો તો તમને આઈડિયા આવશે કે બંનેની પેટર્ન લગભગ સેમ છે, ઓકે. ત્યાં પણ કાલિકામાનું મંદિર છે, અહીં પણ કાલિકામાનું મંદિર છે, જે કિલ્લો છે એ પણ લગભગ નિયરલી ઇક્વલ ટુ સેમ છે, ઓકે. એટલે એ જ પ્રકારનું અહેમદ શાહ સાહેબે એ ખસેડ્યું હતું, બરાબર. તો જવાબ આવશે અહેમદ શાહ, ઓકે. આગળ વધીએ. તો ડિટેલ થોડી આપી છે, ઓકે. તો અહીં જોઈ લઈએ આપણે. અહેમદ શાહ બહમની સલ્તનમાંથી થાણા અને મહીમને જોડ્યા અને શાસનની શરૂઆતમાં અને સાબરમતી નદીની કિનારે અમદાવાદની સ્થાપના કરી, જેને શાહે મુઝમ્મમ. તો આપણે પૂછી શકાય કયા શહેરને મુઅઝ્ઝમ, મહાન શહેર તરીકે ઓળખવામાં આવ્યું હતું, ઓકે, અથવા કોને ઓળખાયું હતું, અહેમદ શાહે. તેમની રાજધાની અણહિલવાડ પાટણ, બરાબર, થી ખસેડીને અમદાવાદ લઈ આવ્યા, ઓકે. આગળ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન છે CSR CSR શું છે, ઓકે. CSR ધારો કે કોઈ કંપની, ધારો કે એક્સ કંપની છે, નામ નથી લખવું આપણે કોઈનું કંપનીનું, ઓકે. એક્સ કંપની છે, ધારો કે લખી જ દઈએ, ઓકે. તો એક્સ કંપની છે, એ પોતાનું પ્રોફિટ કરે છે, ઓકે. પ્રોફિટ ક્યાંથી આવે છે, લોકો પાસેથી. લોકો એનો સામાન ખરીદે છે, ઓકે. લોકો એનો સામાન ખરીદે છે એટલે એનો વેપાર થાય છે અને એનું પ્રોફિટ થાય છે કંપનીને, બરાબર. તો પછી એને ફાયદો થયો, ઓકે. તો અમુક એની જવાબદારી બને છે કે જે ફાયદો થયો એ લોકો પાસેથી થયો, ઓકે. તો આવી કંપનીઓને એ લોકો માટે થોડાક પૈસા ખર્ચવા પડે, તો એને શું કહેવાય, CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એમાં ક્રાઇટેરિયા છે, તમે જોજો CSRના UPSC લેવલનું, મતલબ ફૂલ ફોર્મ છે તો સિમ્પલ છે, પણ CSR છે એ GPSC અને UPSC લેવલના પ્રશ્નમાં આવે છે, ઓકે. CSR, ઓકે. તો એમાં ક્રાઇટેરિયા છે કે કેટલા લાખની ઇન્કમ હોય, કેટલું ટર્નઓવર હોય, તો એ ઇન્કમ ટેક્સ ભરવામાં આવે છે. 3 થી 5 વર્ષનું આઈ થિંક છે એમાં, એ તમે ચેક કરજો કે કેટલું હોય, તમને મજા આવશે જાણવાની કે CSR ક્યારે ગણવામાં આવે છે, કેટલા વર્ષે ગણવામાં આવે છે, બરાબર. 3 વર્ષે કે 5 વર્ષે, બરાબર. તો અહીં ફૂલ ફોર્મ છે કોર્પોરેટ એટલે કંપની, ઓકે. કોઈ પણ કંપની છે, ઓકે, સરકારી હોય કે પ્રાઇવેટ, બધા માટે લાગુ પડે, બરાબર. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એનું ફૂલ ફોર્મ છે, ઓકે. આગળ વધીએ. એન્ટિજન ઇઝ સબસ્ટન્સ વિચ, ઓકે. એન્ટિજન એક શું છે એમ પૂછે છે તમને, શું કામ કરે છે. તો
તો લોઅર્સ ધ બોડી ટેમ્પરેચર. ઓકે, એવું તો નથી હોતું. ઓકે, લોઅર કરવાની કાંઈ જરૂર પણ નથી પડતી. ત્યારબાદ છે ટ્રિગર ધ ઇમ્યુન સિસ્ટમ, અને સી છે ડેસ્ટ્રોયડ હાર્મફુલ બેક્ટેરિયા, ઇઝ યુઝ એઝ એન્ટીડોટ ટુ પોઈઝન. ઓકે, આનું સાંભળ્યું નથી કે આપણે ડેસ્ટ્રોયડ બેક્ટેરિયા આવું પણ કંઈ સાંભળ્યું નથી. એ જો એન્ટીજન શું કરે, ધારો કે આપણું બોડી છે. ઓકે, આ બોડી છે અને આપણું અંદરનું શરીર છે. ઓકે, અંદરનું શરીર છે. તો જે એન્ટીજન હોય ને શું કરે, ધારો કે કોઈ વિદેશી એટલે શું કહેવાય, એલિયન એટલે શું કહેવાય, કોઈ બાહ્ય જે બેક્ટેરિયા વાયરસ છે, ખતરનાક છે. ઓકે, શરીરમાં એન્ટર થાય, ઓકે, એન્ટર થવાનો પ્રયાસ કરે, ત્યારે જ એ શું કરે, એન્ટીબોડી આવું કામ કરી દે. એટલે જે તીર ધારો કે અંદર એન્ટર થાય છે એને બ્લોક કરી દે, એટલે અંદર થવા દે નહીં. ઓકે, શું કરે, આવી રીતે અંદર અડી જાય એને. ઓકે, બ્લોક કરી દે એટલે અંદર આવવા દે નહીં. તો શું કરે, ટ્રિગર ધ ઇમ્યુન સિસ્ટમ. આવી રીતે આ જે બનાવ્યું એને શું કહેવાય, ઇમ્યુન સિસ્ટમનો વધારો કર્યો. ઓકે, જો આ તૂટી જાય, બરાબર, આ વચ્ચેના તીર તૂટી જાય તો ડાયરેક્ટ આ જે તીર અંદર બહારથી આવે છે કેવા શરીરમાં ડાયરેક્ટ ઘૂસી જાય અને આપણે માંદા પડી જઈએ. તો જવાબ આવશે એનો ટ્રિગર ધ ઇમ્યુન સિસ્ટમ. રોગ પ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે. આ રોગ પ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરવાથી શું થાય કે આપણામાં રોગ આવતા નથી. ઓકે, શરીરમાં. આગળ વધીએ. મધુબની પેઇન્ટિંગ્સ. ઓકે, ચલો, મધુબની પેઇન્ટિંગ્સ ખૂબ ફેમસ છે. જીપીએસસી અને યુપીએસસીમાં પેઇન્ટિંગનો પ્રશ્ન આવે છે, એમાં ખૂબ મસ્ત ટોપિક છે મધુબની પેઇન્ટિંગ. ઓકે, પેઇન્ટિંગ્સ, ફોક પેઇન્ટિંગ. તો આજે આપણે જે પેઇન્ટિંગ છે એનું પણ તમને ટેલિગ્રામ ચેનલમાં જે ખાસ જે તે રાજ્યોની પેઇન્ટિંગ છે, ઓકે, એ તમને મૂકીશ અંદર, એ પણ તમે જોઈ લેજો. ઓકે, લિસ્ટ આખું. તો મધુબની પેઇન્ટિંગ છે એ મને કહેજો કે એની ખાસિયત શું છે, બરાબર, ખાસિયત શું હશે મધુબની પેઇન્ટિંગની. ઓકે, તો એનો જવાબ છે બિહાર. ઓકે, મધુબની પેઇન્ટિંગ કયા બિહારના મુઝફ્ફરનગર, દરભંગા, પૂર્ણિયા, મધુબની જિલ્લાઓમાં મહિલાઓની લોકચિત્રકલા છે. આ વિસ્તારની બ્રાહ્મણ અને કાયસ્થ જાતિની સ્ત્રીઓ પરંપરાગત રીતે કલાનું સર્જન કરતી આવે છે. ઘરની ભીતો, માટલા, સુપડા, મંદિરોના બાહ્ય ભાગ પર આવિષ્કાર પામતી રહી છે અને ઉત્સવ કે લગ્નના પ્રસંગે તેનું આલેખન કરવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. હવે સાચું તમારે કહેવાનું છે. ડાયરેક્ટ મેથેમેટિક પર આપણે આવી ગયા. 10 પ્રશ્નો છે આપણી પાસે અને 10 મિનિટ છે. સોલ્વ કરીએ આ મેથેમેટિકને. ઓકે, તો પહેલાં તો જો આડું હતું તો સીધું થઈ ગયું. ઓકે, કયા એંગલથી, ધારો કે આ એંગલ હતું તો 75 આમ ફર્યું. ધારો કે હું આમ લઈ લઉં. ઓકે, આમ છે તો આ કેટલું 45નું છે, તો કેટલું ફર્યું, 45, 90 થયું. 45 ફર્યું તો આવી ગયું. હવે અહીંથી પણ એ 45 ફર્યું. ઓકે, 45 તો અહીં આવ્યું. ત્યારે અહીંથી પણ 45 ફરે તો નીચે આવશે. હવે 45 ફરશે તો અહીંયા આવશે 45 ડિગ્રી. આ ટપકાવાળું આપણે એક જ લીધું છે ખાલી, બરાબર, આવી આ જ લીધું છે ખાલી. તો અહીંયા આવ્યું, બરાબર. તો હવે પછી ક્યાં આવશે, અહીંયા આવશે. ઓકે, તો અહીંવાળો ઓપ્શન ગોતો તમે, તો આ તો નથી ટપકાવાળું, બરાબર, અહીં પણ નથી, આ પણ નથી, તો આ એક જ છે, ઓનલી એ જવાબ, બરાબર. કાં છે નહીં, કંઈ તીર કાંઈ કશું મારવા જેવું છે નહીં. આગળ વધીએ. ABCDEFGH are member of the family consisting 4 adults and 3 children, two of whom F and G are girls. ઓકે, 6 મેમ્બર છે ABCDEFGR અને 4 એડલ્ટ છે, એમાં 4 પુખ્ત વયના છે અને 3 નાના બાળકો છે, 3 નાના બાળકો છે, અને જેમાંથી 2 F અને G are કેવી છે, છોકરીઓ છે, ગર્લ્સ છે. એન્ડ A and G are brothers. A and D છે એ કેવા છે, ભાઈઓ છે. એન્ડ A is doctor, એમાંથી A ડૉક્ટર છે. E is an engineer married to one of brothers. E છે એક એન્જિનિયર છે and married to one of the brothers, has 2 children. એક જે છે એ એક બેમાંથી એક ભાઈને પરણી છે અને એ કેવી છે, એન્જિનિયર છે. મતલબ પરણી છે, 2 ભાઈમાંથી એકને પરણી છે. ઓકે, તો 2 જ ભાઈ છે. B is married to D and G is their child, who is C. આવા પ્રકારના પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરવો. હવે આપણે આમાં ટાઈમ નહીં બગાડીએ, ડાયરેક્ટ તમને હું સોલ્યુશન તરફ લઈ જાઉં છું. ઓકે, સોલ્યુશન તરફ લઈ જાઉં છું. ઓકે, ડાયરેક્ટ ધારો કે એને E સાથે E અથવા D સાથે. ઓકે, આ પ્રકારના પ્રશ્નોને આપણે સોલ્વ કરી શકીએ, પણ અત્યારે આને સોલ્વ નથી કરવો. તમે એકવાર
જોઈ લેજો, બરાબર. આ રીતે છે એનો જવાબ. તો જવાબ હશે એનો પુત્ર. ઓકે, પાઉઝ કરીને જોઈ લેજો. ત્યારબાદ ઇફ ટ્રાન્સફર ઇઝ કોડેડ એઝ RT and SRE and elephant would be coded as. આ પ્રશ્ન જોઈ લઈએ ફટાફટ. ચલો જવાબ શું આવે છે એ પ્રમાણે આપણે જોઈ લઈએ આ પ્રશ્નને આગળ. પેલો તમે ચેક કરી લેજો આગલો પ્રશ્ન 42 નંબર. ધારો કે આમાં તમને શું દેખાય છે? જુઓ તમે શું કર્યું, બેના ભાગ પાડ્યા. TRA ક્યાં ગયું ભાઈ? TR AN SF અને ER. ઓકે, ફરીથી આપણે કરીએ આને. શું કરીએ? TR AN SF અને ER. ફરીથી પાછું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. ચલો હવે જો પાછું શું કર્યું, ડબલ હું લખી દઉં. TR AN બે ભાગ કર્યા, AN SF અને ER. પાછું શું કર્યું એને, જે TR છે ને એને શું કર્યું, R ને આગળ લીધો, T પાછળ. ત્યારબાદ N આગળ, એ પાછળ, F આગળ, S પાછળ, R આગળ, E પાછળ. તો જુઓ તો કયું ઓપ્શન દેખાય છે એમાં. આ થઈ ગયું, બરાબર. એ પ્રમાણે આપણે આમાં કરશું, બે ભાગ કરી દઈએ એને એલિફન્ટના. ઓકે, EL EP HA NT. હવે પાછો ક્રમ બદલી નાખીએ આપણે. તો L પહેલાં આવશે, E પછી આવશે, P પહેલાં આવશે, E પછી આવશે, A પહેલાં આવશે, H પછી આવશે, T પહેલાં આવશે, N પહેલાં આવશે. આવો ઓપ્શન દેખાય છે ક્યાંય તમને? ઓકે, LE PE AH TN. આ ઓપ્શન છે C. ઓકે, આગળ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન છે 44. એક વ્યક્તિ તેની મિલકતનો અડધો ભાગ મતલબ ધારો કે મિલકત 1 છે, બરાબર. 1 એટલે 100% થયું. મિલકતનો અડધો ભાગ તેના એકમાત્ર પુત્રને, એટલે એકમાંથી અડધો બાદ કરું. ઓકે, તો અડધું બચ્યું આપણે ભાઈ. આપણે 1 મિનિટ ડાયરેક્ટ હવે અહીંથી જ લખવાનું ચાલુ કરીએ. ક્યાંથી? અહીંથી. ઓકે ચાલો. મતલબ 1/2 ભાગ બચ્યો, બરાબર. એ પુત્રને મળ્યો. કોને મળ્યો? પુત્રને મળ્યો. ત્યારબાદ 1/3 તેની એકમાત્ર પુત્રીને, અને એકમાત્ર આમાંથી 1/3 બાદ કરી દઈએ આપણે. આ મળશે, જે બચશે કોને મળશે? 3 દુ 6, ધારો કે 6 સોરી 3 - 2 3 દુ 6 એટલે 1/6. આ કોને મળશે? પુત્રીને મળશે, એકમાત્ર પુત્રી. હવે બાકીનો ભાગ તેની પત્નીને આપે છે, તો પત્નીને કેટલા ટકા મળે છે? 1/6. ઓકે, ડાયરેક્ટલી તમે જવાબ આપી શકો. 1/6 એટલે કેટલા થયા? 1/6 ગુણ્યા 100 એટલે 0.33 થાય. 0.33 એટલે કેટલા થાય? 50/3. 0.33 નહીં થાય, પણ 50/3 જવાબ આવશે, C. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. એક કાર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોક્કસ અંતરનો પ્રથમ 1/3, પછીનું 1/3 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને છેલ્લું 1/3 અંતર ઝડપ સાથે કાપે તો 60. અહીં જો પહેલું છે, જોઈ લઈએ આપણે પરથી. પહેલું 10 કિલોમીટર, બીજું 20 કિલોમીટર પ્રતિ કલાક અને ત્રીજું 60 કિલોમીટર પ્રતિ કલાકને કાપે તો સરેરાશ આપણે શોધવાની છે. તો સૂત્ર શું છે એનું? સૂત્ર શું છે? ઓકે, સૂત્ર યાદ રાખી લેજો તમે. 3xyz અપોન xy વત્તા yz વત્તા zx. આ છે એનું સૂત્ર. ઓકે, તો આ સૂત્રમાં તમે કિંમત મૂકો તો તમને આસાનીથી એનો જવાબ મળી જશે. ઓકે, કેલ્ક્યુલેશન કરી લેવું. ઓકે, જોઈ લેજો, જવાબ એ આવશે એનો. ઓકે, ચાલો થોડો લેવલનો પ્રશ્ન છે. 6 friends PQRST and we are sitting around a circle. ધારો કે એક સર્કલ છે, સર્કલ માની લો. ઓકે,
ક્યુ ઇઝ બિટવીન પી એન્ડ ટી. ઓકે, ધારો કે ટી અને પીની વચ્ચે ક્યુ બેઠો છે. ઓકે, પી ઇઝ સેકન્ડ રાઇટ ટુ આર. પી ઇઝ સેકન્ડ રાઇટ ટુ આર. ધારો કે તો આ સેન્ટર છે, બરાબર. તો બધા આમ મોઢા કરીને બેઠા હશે અંદર. ઓકે, આ મોઢું હશે. ધારો કે હું આમ મોઢું કરીને બેઠો તો આ મોઢું મારું આ સાઈડ છે, બરાબર, આમ. તો આ મારી જમણી બાજુ થઈ અને ડાબી બાજુ થઈ. હવે પૂછ્યું શું એને? પી ઇઝ ધ સેકન્ડ રાઇટ ટુ આર. ઓકે, ધારો કે આરથી લઈ લો તો વચ્ચે ખાલી જગ્યા હશે. ઓકે, તો આ પહેલો અને બીજો, તો પીની સેકન્ડ નંબર છે. ઓકે, આ પહેલો છે ને બીજો નંબર પી છે, જમણી બાજુ. આ જમણી બાજુ થાય, મોઢું આમ છે મારું, બરાબર. આનું પણ મોઢું આમ હશે. હુ ઇઝ ઇમિડિયેટ રાઇટ ઓફ એસ, મતલબ જે આર છે એ કોની એસની તાત્કાલિક તરત જમણી બાજુ આવેલો છે. તો પી આવી ગયો, ક્યુ આવી ગયો, એસ ટી આર. કયું બાકી રહ્યું? વી બાકી રહ્યું. તો વી ક્યાં? અહીંયા વચ્ચે હશે. ઓકે, વી. પૂછ્યું છે શું તમને એનો? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પોઝિશન ઓફ ટી. તો ટીની પોઝિશન કઈ છે તમારે કહેવાનું છે. તો ઇમિડિયેટ લેફ્ટ ઓફ એસ. ધારો કે મોઢું આનું એસનું આમ હોય તો શું થયું? આ લેફ્ટ થયું અને રાઈટ થયું. તો જવાબ પેલો જ આવશે આમાં. ઓકે, કાં સમજવું જેવું છે નહીં કંઈ. ઓકે, સતત તમારે સમજવું હોય તો આ પ્રકારની ઓરિજિનલ આકૃતિ છે એ તમે જોઈ લેજો. ત્યારબાદનો પ્રશ્ન છે 47. 6 men 8 boys can do a piece of work in 10 days, while 6 men and 48 boys can do the same in 2 days. The time taken by 15 men and 20 boys in doing the same type of works will be. મતલબ 6 પુરુષો, ધારો કે ગુજરાતીમાં જોઈએ આવા કરીએ, 6 મેન વત્તા 8 બોયઝ કેટલા દિવસમાં કામ કરે છે? 10 દિવસ. ઇઝ ઇક્વલ ટુ સેમ કામ એટલે મતલબ સરખો જ સમય લાગશે. 26 મેન વત્તા 48 બોયઝ કેટલા દિવસમાં કામ કરે છે? 2 days. ઓકે, 2 days. 2 ઉપર આવશે 2. ઓકે, 2 days છે. 2 days સમજવું તમારે. ચલો પરથી પાછા જતા રહીએ આપણે. શું આવશે? 2 days આવશે. ઓકે, 2 days. તો હવે એક સમીકરણ મળ્યું આપણે. તો આપણે આ સમીકરણ પરથી શું ગોતશું? આપણે એની બીની વેલ્યુ મળે. ઓકે, તો આપણે સૌપ્રથમ 2 પંચા 10 કરી દઈએ અહીંયા. તો આ 2 જતા રહ્યા. અહીં થશે 6 પંચા 30 એમ વત્તા 8 પંચું 40 બી ઇઝ ઇક્વલ ટુ 26 એમ વત્તા 48 બી. ઓકે, હું 26ને આ સાઈડ લઈ જાઉં તો 30માંથી 26 જાય 4 એમ ઇઝ ઇક્વલ ટુ 40 ના અંકે લઈ જાઓ 48માં 40 જાય 8 બી. ઓકે, તો 4 બી. ઓકે, તો એમની વેલ્યુ કેટલી થઈ? એ ઇઝ ઇક્વલ ટુ 2 થશે અહીં. ઓકે, અને બીની વેલ્યુ 1 થશે. તો બી ઇઝ ઇક્વલ ટુ 1 યાદ રાખવું અને એમ બરાબર 2 થશે. બરાબર. ઓકે, આટલા સુધી પહોંચી ગયા આપણે. હવે જોઈએ અહીં ઉપર લખી દઈએ કિંમત આપણે. બી બરાબર 1 અને એમ બરાબર 2. આવું જ હતું ને? ઓકે, તો 6 મેન વત્તા 8 બોયઝ કેન ડુ વર્ક ઇન 10 days. આ 10 દિવસમાં કરે. તો પૂછ્યું છે 15 મેન વત્તા 20 બોયઝ કેટલા દિવસમાં? ધારો કે એક્સ અને આપણે એક્સ કરી દઈએ, ડી કરી દઈએ, કેટલા દિવસમાં મળી શકે. તો હવે તો તમે આના પરથી સોલ્યુશન કરી શકો. બંનેની કિંમત, બીની કિંમત મૂકો, એમની કિંમત મૂકો તો તમને આ જવાબ મળી જશે. તો આનો જવાબ આવશે એ 4 days. જ્યારે ઓફિશિયલ આન્સર કીમાં જવાબ જોવો ને તો તમને 5 days જોવા મળશે, પણ જો ગણતરી કરો ત્યારે 4 day આવે. હવે તમને જો તમારે 5 day જવાબ આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં સોલ્યુશન મૂકી દેજો, અથવા ટેલિગ્રામ ચેનલમાં જે ગ્રુપ છે એમાં પણ તમે મૂકી શકો. ઓકે, જવાબ પણ જે ગણતરી કરતાં એનો 4 જવાબ આવે છે, 4 days. ઓકે, અને ઓફિશિયલ આન્સર કીમાં જે છે જવાબ 5 આવે છે. ઓકે, ફરીથી રિવાઇઝ આન્સર કી થઈ હોય તો ખબર નથી. ઓકે, તો આગળ વધીએ. હવે આ પ્રકારે કેલ્ક્યુલેશન છે એનું ચેક કરી લેવું. બરાબર. 49મો પ્રશ્ન. હાઉ મચ ટાઈમ વિલ ટેક ફોર એન અમાઉન્ટ ₹450 ટુ yield 81 as interest at 4.5% per annum of simple interest. મતલબ 450 રૂપિયાની 4.5% લેખે 81 રૂપિયા વ્યાજ મળે
કેટલો સમય લાગશે બરાબર એનો. ઓકે, તો આપણે ગણીએ. સિમ્પલ ફોર્મ્યુલા છે. આવો પ્રશ્ન અગાઉ પણ પૂછાઈ ગયો. ઓકે, તો અહીં આપ્યું છે તો આપણે ગણવાની જરૂર છે નહીં. સિમ્પલ ઇન્ટરેસ્ટ છે PQRST. ઓકે, આ પ્રમાણે કિંમત મૂકો તો જવાબ આવશે ને 4. ઓકે, આગળ વધી 50નો પ્રશ્ન. ધ કોસ્ટ પ્રાઇસ ઓફ 20 આર્ટિકલ્સ ઇઝ ધ સેમ એઝ ધ સેલિંગ પ્રાઇસ ઓફ આર્ટિકલ X if the profit is 20% value of X is. ઓકે, આવા પ્રકારના પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરી શકાય? ઓકે, શોર્ટથી ધારો કે 20 આર્ટિકલની કિંમત છે એ X આર્ટિકલ તમે વેચો ને એટલી છે. ઓકે, અને પ્રોફિટ 125 થાય છે. ઓકે, તો પ્રોફિટ 25% થાય છે તો મતલબ ધારો કે 100 રૂપિયા મૂળ કિંમત હોય નહીં. ઓકે, તો પ્રોફિટ 25% થયો તો કેટલું કિંમત થઈને 125% થઈ નહીં. ઓકે, 125 થયા. તો 20 રૂપિયા આર્ટિકલની જે કોસ્ટ પ્રાઇસ છે ને કેટલી છે? 20 ના 120 થાય છે. ઓકે, એટલી બરાબર છે. તો અમારે મૂળ કિંમત શોધવી હોય તો એની કેટલી કિંમત હોય? ઓકે, તો ઉડાડી દઈએ આપણે અહીંથી. 2 છક 12. સોરી, અહીં આવી રીતે આવશે. આપણે 25 જગ્યાએ 120 થઈ ગયા હતા. તો 20 ના છેદમાં 125 આવશે. 125 બરાબર. તો 100% કિંમત શોધવી આપણે તો કેટલી હોય એ આપણે આવી રીતે કરવાનું છે. કેમ કે આપણે 120 મુકાઈ ગયા, 120 નહીં આવે, અને 25% પ્રોફિટ છે તો 125 આવશે. બરાબર, આ સમજી લીધો તમે. તો 25 ચોક 100 થાય, અને 25 પંચા 125, અને 5 ચોક 20 થયા. હું અહીં લઈ જાઉં તો પ્રશ્ન બરાબર શું આવશે? ચોકે 16 જવાબ આવશે આનો. ઓકે, 16 જવાબ. તો આ સાથે હવે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ.